આકાશવાણી ભુજ સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું નેહલ ઠક્કર. નમસ્કાર. કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને કોવિડની રસી આપવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં પ્રથમ તબક્કામાં આશરે 30 કરોડ લોકોને આવરી લેવાશે. કેન્દ્ર સરકાર કોવિડની રસીના ઇમરજન્સી વપરાશ માટે મંજૂરી આપે તે પછી વ્યાપક રસીકરણ અભિયાનનો આરંભ થશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પ્રથમ આરોગ્ય સંભાળ ક્ષેત્રના કર્મચારીઓ, અગ્રીમ હરોળના કાર્યકરો અને 50 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને રસી અપાશે. ત્યારબાદ 50 વર્ષથી ઓછી વયના પણ એકથી વધુ રોગ ધરાવતા અને આખરે દેશના બાકીના નાગરિકોને કોવિડની રસી અપાશે. રસીકરણ વખતે 50 થી વધુ વયના નાગરિકોને 50 થી 60 અને 60 વર્ષથી ઉપરના એમ 2 વર્ગમાં વિભાજિત કરીને રસીકરણ કરાય તેવી સંભાવના છે. સમગ્ર રીતે કેન્દ્ર સરકારના 20 વિભાગો રસીકરણની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરશે. ફાઇઝર, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકે તેમની રસીઓ બજારમાં મૂકવા માટે મંજૂરી આપવા અરજી કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે દેશમાં કોવિડથી થતા મૃત્યુનો દર વિશ્વમાં સૌથી ઓછો 1.44% છે. વિશ્વમાં આ દર 2.26% છે. શ્રી ભૂષણે કહ્યું કે દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 95% થયો છે. તેમણે કહ્યું કે કોવિડ રસી સંબંધિત કાર્ય પર દેખરેખ રાખવા દેશમાં બહુસ્તરીય પ્રણાલી ઊભી કરાઈ છે. કેન્દ્ર તથા રાજ્યોના 23 વિભાગોને રસીકરણ સંબંધિત કાર્ય સોંપાયું છે. વીજળીથી ચાલતા અને વીજળી વગરના કોલ્ડ ચેન ઉપકરણો તથા તેમાં સુધાર માટે દિશા નિર્દેશ અપાઈ ગયા છે. ભારતીય ટપાલ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા નવી ડિજિટલ પેમેન્ટ એપ ડાક પેનો ગઈકાલથી આરંભ કરાયો છે. ડાક પે ફક્ત ડિજિટલ પેમેન્ટ એપ જ નહીં, પરંતુ ભારતીય ટપાલ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા દેશભરની પોસ્ટ ઓફિસોના માધ્યમથી ઉપલબ્ધ નાણાકીય સેવાઓ માટેનું એક મંચ પણ છે, જે સમાજના વિવિધ વર્ગોની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ભુજ રોટરી ક્લબ દ્વારા સંસ્કૃત ભાષા વિષયક યોજાયેલા પરિસંવાદમાં વિવિધ મુદ્દે પરામર્શ કરાયો હતો. કચ્છ યુનિવર્સિટી દ્વારા મંદિર વ્યવસ્થાપન અંગે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. ઉપનિષદ એટલે ગુરુ પાસે બેસી મેળવેલું જ્ઞાન. હિન્દુ સંસ્કૃતિમાં કુલ 222 જેટલા ઉપનિષદો છે, જે તમામમાં જીવન જીવવાનું ભાથું સમાયેલું હોવાનું કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા ડોક્ટર કશ્યપ ત્રિવેદીએ રોટરી ક્લબ ભુજના ઉપક્રમે યોજાયેલ પરિસંવાદમાં જણાવ્યું હતું. ડોક્ટર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભારતની 135 કરોડની વસ્તીમાં માત્ર 24,000 પરિવારોની માતૃભાષા સંસ્કૃત નોંધાયેલી છે, જે પૈકી કચ્છ ભુજમાં એક રાજગોર પરિવારનો સમાવેશ થાય છે. સંસ્કૃત ભાષાને રાષ્ટ્રીય કક્ષાએ વધુ પ્રાધાન્ય અપાય અને તેના વિકાસ માટે વધુ પગલાં લેવાય, તે આજના સમયની માંગ છે. આજના સમયમાં લોકોને રોજગારી નથી મળતી અથવા તો કૌશલ્યનું જ્ઞાન ન હોવાને લીધે પૂરતું વળતર મળતું નથી. લોકોમાં કૌશલ્યનો વિકાસ થાય અને તેમને આજીવિકા મેળવવામાં મદદ મળી રહે તે માટે નિઃશુલ્ક અને રાહત દરે વિવિધ તાલીમ કોર્સ અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા શીખવાડવામાં આવે છે, જેમાં નાણાકીય છેતરપિંડી થતી કેમ અટકાવવી વિષય પર વેબિનાર યોજાયો હતો, જેમાં આજના ટેકનોલોજીવાળા યુગમાં ઘણા સાયબર ક્રાઇમ થતા હોય છે. પરિણામે વ્યક્તિએ પોતાની પૂંજી ગુમાવી દેવી પડે છે. આવા ઓનલાઈન છેતરપિંડીના વ્યવહારો ન થાય એ માટે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રૂપિયા 6,23,00,000ની પુરાંતવાળું અંદાજપત્ર વર્ષ 2021-22 માટે રજૂ કરાયું હતું. અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ નયનાબેન ડી પટેલે 2.5 વર્ષની કામગીરીમાં સર્વાંગી વિકાસ માટે મળેલા સૌના સહકારનો ઉલ્લેખ કર્યો હતો. સામાન્ય સભાના પ્રારંભે સચિવ પદે વિનોદભાઈ જોશીએ સૌને આવકારી એજન્ડાનું વાંચન કર્યું હતું. તો આ પ્રસંગે તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ રૂપારેલે તાલુકાના લોકો માટે છેલ્લા 5 વર્ષમાં લોકોના કામો માટે જે સાથ સહકાર મળ્યો છે તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે જ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.